બેન કઈ સંસ્થામાંથી આવો છો? અમે દિવ્યાંગ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ ચલાવીએ છીએ અને મારું નામ પોતે હંસાબેન હિતેન્દ્રભાઈ નાયક છે. મારો મોબાઈલ નંબર છે 70 16 33 86 40 અને અમને એક 12 તારીખે રાત્રે 10:30 નરોડા પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ એવા સીતાબેનનો મારી ઉપર રાત્રે 10:30 ઉપર ફોન આવેલો કે એક ફેમિલી એવું છે જે 3-4 મહિનાથી ઘરમાં પુરાયેલું છે અને થોડી મેન્ટલ અવસ્થામાં છે. તો હું રાત્રે 10:30 તો ના જઈ શકી, પણ બીજા દિવસે એટલે કે 13 તારીખે સવારે 11 વાગે અમે લોકોએ આ કામ હાથમાં લીધું. તો મારી સાથે ભાવિનીબેન અકવરી બી હતા. ભાવિનીબેન? હા, હું ભાવિનીબેન અકવરી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટમાં સાથે જ કામ કરીએ છીએ અને મારો મોબાઈલ નંબર છે 7600942476. જેવી રીતના હંસાબેને કહ્યું એવી રીતના કે ફોન આવ્યો પછી અમે લોકો ત્યાં હરિદર્શન પાસે ફ્લેટ છે, જીવન પ્રાણ રેસિડેન્સી, એમાં H 504 દીપાબેન વિપુલભાઈ પટેલ, એમની દીકરી વૈશ્વી, આશરે લગભગ એની એજ છે 19 વર્ષની છે. સાથે એનો ભાઈ પણ છે, એની એજ છે 8 થી 9 વર્ષ અને ફેમિલીમાં 3 જણા જ લોકો રહે છે. પણ અમને એવું જાણવા મળ્યું કે મેન્ટલી ડિસ્ટર્બ 3 મહિનાથી લોકો છે અને એના કારણે ઘરમાં પુરાઈ રહ્યા છે. તો અમે સી ટીમની જે ફોન નંબર આવ્યો, જેમ વાત કરી બેને કે સીતાબેનનો ફોન આવ્યો, બરાબર. તો ફોન આવ્યા પછી અમે બીજે દિવસે એમને લઈને ગયા પછી એની અમે હોસ્પિટલાઇઝ બધી ટ્રીટમેન્ટ કરાવી, રિપોર્ટ્સ કરાયા અને હોસ્પિટલમાં એડમિટ કર્યા, શાહીબાગ મેન્ટલ હોસ્પિટલમાં. અહીંથી ટ્રાન્સફર વાઇન દ્વારા ટ્રાન્સફર કર્યું ત્યાં અને પછી ત્યાં એમનું અત્યારે ટ્રીટમેન્ટ ચાલે છે. એ સમયે જ્યારે તમે એમના ઘેર ગયા, તમે આડોશી પાડોશીને પણ મળ્યા, તો વાતાવરણ કેવું હતું અથવા તમને કેવી માહિતી મળી અને તમે સંપર્ક કર્યો અને કેવી રીતે ઘરની અંદર પ્રવેશ કર્યો? ઘરની અંદર તો એમાં સાહેબ એવું છે કે સી ટીમ જ્યારે પહેલી વખત સી ટીમ ગઈ હતી ત્યાં આગળ અને સી ટીમને જ આ જાણકારી હતી. એટલે સી ટીમમાં સીતાબેન છે, તૃષાબેન છે અને રાહુલભાઈ ડ્રાઈવર, આ 3 જણ ત્યાં ગયા હતા. એ લોકોએ ફ્રૂટ પેકેટ એ લોકોને આપ્યું. પછી એ લોકોને ખબર પડી કે દર્દનાક પરિસ્થિતિ છે. પછી એ લોકો જ ગયા હતા ત્યાં. એમને 108 આવી રીતે 181 ઉપર કોઈ ફ્લેટમાંથી જ કોઈ વ્યક્તિએ ફોન કર્યો. અમને હેરાન કરે છે આ લોકો, પડોશીઓએ જ ફોન કરેલો. પછી એ લોકો અમને જાણકારી કરી કે તમે અહીંયા આવો અને આ લોકોની કઈ સંભાળ લઈ શકતા હોય તો લઈ લો. પણ પડોશીઓ દ્વારા થોડું એવું જાણવા મળ્યું કે માનસિક રીતે એ લોકો પણ હેરાન કરે, તો માનસિક રીતે પડોશીઓ પણ થોડે હેરાન કરતા એવું અમને લાગે છે. એનું કારણ છે કે જે સપોર્ટ જોઈએ મેન્ટલી ના, અત્યારે તમે જોઈ શકો છો મેન્ટલ પ્રેમની જરૂર હોય, હૂફ અને પ્રેમ આ લોકોને જો મળે ને તો એ લોકો જલ્દી સારા થઈ શકે છે. મૂળ શું છે કે આ લોકો સતત 3 મહિનાથી અંદર ને અંદર બંધ થયા હતા. એના જે મમ્મી છે દીપાબેન, એ અત્યારે ઘર કામ કરે છે. તો એ 9 વાગ્યાને નીકળી જાય એટલે ઘરમાં એના બેન ભાઈ બંનેને લોક મારીને જાય. બેન વિશે તમે થોડી એમની ચર્ચા કરેલી. હા, દીપાબેન કેવું છે, એ મેન્ટલી ડિસ્ટર્બ નથી, પણ શું છે કે એના હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે. હસબન્ડ એક્સપાયર થયા પછી એમના પરિવારના જે સાસરી પક્ષના છે એ લોકોએ કોઈ પણ જાતનો એને કોન્ટેક્ટ રાખ્યો નથી. એટલે એ લોકોને કોઈ જાતનો સપોર્ટ મળતો નથી. પ્લસ એમનું ગુજરાન ચલાવવા માટે એમને મજૂરી કામ કરવા માટે જવું પડે છે. હવે એ કામ કરવા જાય એ દરમિયાન એને લોક મારીને જવું પડે. લોક મારીને જાય એટલે આખો દિવસ દીકરો અને દીકરી ઘરમાં પુરાઈ રહ્યા હોય. એટલે છોકરી થોડી મેન્ટલી કહેવાય કે બધાની આજુબાજુનું એના અમારું વાતાવરણ, એની રોકટોક, આ છે તે છે, બધું કરી એના ઉપર ડિસ્ટર્બન્સ વધારે થઈ ગયું. પછી એ બેનનો અભ્યાસ કેટલો છે? એ બેન વેલ કહેવાય ને કે થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે. એ બેન સોશિયોલોજીમાં માસ્ટર કરેલું છે. છોકરી પણ ઇંગ્લિશ મીડિયમ અને છોકરી ઇંગ્લિશ મીડિયમમાં દેવસ્ય સ્કૂલમાં ભણતી ટોપ રેન્કર દીકરી છે, વૈષ્ણવી, જેની વાત કરું છું એ. પ્લસ ડાન્સમાં, અધર એક્ટિવિટીઝમાં પણ નંબર 1 દીકરી છે. એની મમ્મીએ પોતે એક્સેપ્ટ કર્યું છે કે અમારી દીકરી આવી નહોતી, પણ આ સતત ટોર્ચરિંગ, એના પપ્પાનો આઘાત, એના હિસાબે દીકરી આવી થઈ ગઈ છે. પછી તમે એને હોસ્પિટલ એડમિટ કરી? હા જી. એના પછી તમે મુલાકાત લીધી? હા, અમે લોકો 2 વખત ત્યાં હોસ્પિટલ બી જઈ આવ્યા અને નરોડાના પીઆઈ સાહેબ છે, MR પટેલ સાહેબ છે, એ પણ ગયા હતા. સી ટીમના સીતાબેન છે, તૃષાબેન છે, સોનાક્ષીબેન, રાહુલભાઈ, એ પણ 2-3 દિવસ જઈ આવે છે. એમને જે કપડા છે, ખાવા પીવાનું છે, એમનું બ્રશ, ઉલ્લી બધું એ લોકો આપી આવ્યા. અમે કપડા ને એવું બધું આપી આવ્યા છે. અત્યારે એને બહુ સારું છે.
પણ એ લોકોને જે પ્રેમ જોઈએ છે ને, અને એમને સાસરી વાળાને અમે ફોન પણ કર્યા. એના મોટા પપ્પાના દીકરા છે એક વિશાલભાઈ કરી, જે ગાંધીનગર છે. તો એ લોકો હાથ ઊંચા જ કરવા માંગે છે કે અમારે કોઈ રિશ્તો છે નહીં. એની ફઈ પણ વડોદરા રહે છે, કૈલાસબેન કરી, એનો પણ અમે કોન્ટેક્ટ કર્યો. એ લોકોને પણ કીધું કે આ લોકો પ્રેમ ને હૂંફની જરૂર છે, જે એના પરિવારમાંથી મળે તો આ પરિવાર જલ્દી બહાર આવી શકે છે આમાંથી. વાત સાચી, પણ હૂંફ તો વેચાતું મળશે નહીં, નહીં હોસ્પિટલમાં મળશે નહીં, નહીં. હોસ્પિટલમાં એની ટ્રીટમેન્ટ થશે. ઓકે, હા. પણ એના પછીનું આયોજન શું બેન? એના પછીનું આયોજન એવું છે કે વડોદરા સ્થિત જે એના જે ફઈ છે, એટલે કે દીપાબેનના નણંદ છે, એમના સાથે અમે કોન્ટેક્ટ કર્યો કે તમે લોકો આવો અને આમની સાથે થોડું તમે કે એમ કહેવાય ને કે વાતચીત કરો, એનાથી તમારું એમ કે એનું લોકોનું મન હળવું થાય. અને એના ભાગમાં જે પણ કઈ છે એ લોકો એવું કહે છે, દીપાબેન એવું કહેવા માંગે છે કે મારું જે અહીંયા હું ઘર રહું છું ને એ પણ આ લોકોને લઈ લેવું છે. પ્લસ અમારે જીવન નિર્વાહ માટે પણ કઈ આવક નથી. ગામડાની જે પણ ખેતીની આવક છે, ગામડાનું મકાન છે, એ બધું એ લોકો એમની પાસે ઇન્કમ રાખે છે. એમના મિસ્ટર, હા, એમના મિસ્ટર એક્સપાયર થઈ ગયા છે કે જીવે છે એ પણ એમને ખબર નથી દીપાબેનને. કેટલા ટાઈમ? લગભગ 3-3.5 વર્ષ જેવું થયું. એવું કહે છે કે જાપાન કામ અર્થે ગયા હતા અને ત્યાં ડેથ થઈ ગઈ છે. કોઈ કોન્ટેક્ટ નથી. પછી કોન્ટેક્ટ નથી. એ બેનનું એવું કહેવું છે કે મને ફેસબુક દ્વારા મહિના પહેલા જ રિક્વેસ્ટ આવી છે, ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી છે. હવે મે બી પોસિબલ કે કોઈનું બીજાને એકાઉન્ટ થી આવ્યું હોય, એટલે એ પ્રોપર નથી. પણ આ લોકોને અમે બોલાયા એટલા માટે છે કે પોલીસ સ્ટેશનમાં હાજર રહે અને આમનું જે પણ જે કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરે, ડેથ સર્ટિફિકેટ આપે, જેના કારણે એમને વિધવા સહાય પેન્શન છે, બીજા ગવર્મેન્ટના લાભ છે, એ બધા એમને મળે. એ અમારી એ અમારી પ્રાથમિકતા છે ને એની તૈયારી પણ છે. એટલે અમે બેનને કહીને આવ્યા છે કે પહેલા અમારું શું મેઇન દીકરીને સાજી કરવાની, તમારું જે ઘર ડિસ્ટર્બન્સ થઈ ગયું છે એ પ્રોપર સારા વ્યવસ્થિત થઈ જાય, બસ તમને થોડી ઘણી ઇન્કમ ચાલુ થઈ જાય, એ હેતુથી જ અમે આ સેવાનું કાર્ય કરીએ છીએ. બરાબર. હવે માનો કે એ સાજા થઈને એમના ઘેર આવી ગયા, બરાબર. એના પછી તમારી સંસ્થા હા. ડોનેશન ઉઘરાવે છે? હા. તો એનો નંબર બોલો. અમારા ડોનેશન એકાઉન્ટ નંબર હું તમને કેપ્શનમાં આપી દઉં છું નીચે, એ તમે શેર કરી શકો છો. અને કોઈ પણ દાન આપવાની ઈચ્છા હોય તો આ ઘરને આપણે વેરા થતું એમનો જેટલી બને એટલી મદદ કરવાની છે. અત્યારે પીઆઈ સાહેબ જે છે નરોડાના, એમને ઘરનું આખું રિનોવેશન કે ઘર સફાઈ કરાવી, ધોળાવું, ઘણું યોગદાન. એમાં રાહુલભાઈ, સીતાબેન અને તૃષાબેન આ બંને ખરેખર જેન્ટલમેન માણસો કહેવાય કે લોકો આખી ટીમ ત્યાં રોજ જાય છે. એમણે એમની ખરેખર પોલીસની ડ્યુટી બજાવી છે અને એમની લાગણી એટલી બધી છે કે ભાઈ કોઈ આ વ્યક્તિ આવી રીતના દુઃખી થતું હોય તો એ દુઃખ અમારાથી જોવાતું નથી. એના કારણે માનવતાના ધોરણે એમણે સારું કામ કર્યું છે. હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીને કઈ કહેવા માંગો છો? હર્ષ સંઘવી સાહેબને એટલું કહેવા માંગીએ છીએ કે જો આવી ઘરેલું હિંસાઓ કદાચ થતી હોય, અમુક ટાઈમે કેવું હોય છે કે જમીન, ઘર, જળ જમીન જોરું, આ ત્રણેય કજિયાના છોડું. ઘણી વખત મિલકત માટે પણ મેન્ટલી લોકો થઈ જતા હોય છે. તો સાહેબને કેવું છે આમાં જે વેળા થતી પગલા લેવાતા હોય એ તમે લો અને આ પરિવારની વારે એક વખત તો આવો જ. બીજું કઈ અપીલ કરવા માંગુ છું લોકોને? બીજું દાતાઓને અમે એવું કહેવા માંગીએ છીએ કે સમાજમાં ઘણા બધા શ્રેષ્ઠીઓ છે કે જે લોકો દાન કરતા હોય છે, પણ અમારું કેવું એવું છે કે તમે જો તમે થોડું પણ આમાં અમને હેલ્પ કરશો, આ સંસ્થાને થોડી પણ મદદ કરશો, તો આવા પરિવાર જે લોકો છે, અને આ સાથે અમારી પાસે દિવ્યાંગ બાળકો પણ ઘણા છે, તો શું છે કે આ પરિવારને તો પહેલા તો જો સાજા થઈને આવે એટલે એને તો આપણે ઘરિયાણાની કીટ છે પ્લસ કપડાં છે, એ થોડું ઘણું હેલ્પ થઈ જતી હોય તો પણ સારું છે. અને બીજી અમારી સંસ્થામાં દિવ્યાંગો ઘણા છોકરાઓ છે, એને પણ દાતાઓને જો ઈચ્છા હોય તો તમે ડોનેશન આપી શકો છો અને એની તમને પ્રોપર રસીદ મળશે. દીપાબેનની એક ઈચ્છા છે કે એમના બાબાને ભણાવવો છે, એ આપણે એને ભણાવવો છે. એના માટે કઈ હર્ષ સંઘવી સાહેબને કહી અને એક રિક્વેસ્ટ કરવી છે કે છોકરાની છોકરીની આજીવન ફીઓ માફ થઈ જાય. સરકાર તો એવું ચલાવી રહી છે બેન કે બેટી બચાવો બેટી પઢાઓ. હા. આ 19 વર્ષની જે બેબી છે એને મારો ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે, એના બાપની કદાચ છત્રછાયા અત્યારે નથી, તો સરકાર દ્વારા એને શું એવો લાભ મળી શકે? સરકાર સારા બેટી પઢાઓ બેટી પઢાઓ અને જે છે એમાં સરકાર તો મદદ કરશે જ આપણને, પણ સાથે સાથે આપણે હર્ષ સંઘવી સાહેબને એવું કહીએ કે એને રહેઠાણી કોઈ સ્કૂલ મળી જાય કે જ્યાં બાળક બેબી રહી પણ શકે, ભણી પણ શકે. હા, નિવાસી શાળા. બીજું કઈ કહેવું નથી? નહીં. અમારે જે ચેનલ જોતા હોય દરેકને એક નમ્ર વિનંતી છે
કે તમારી અડોશ પડોશમાં અથવા ઓલ ગુજરાતમાં ગમે ત્યાં પણ તમે દિવ્યાંગ બાળક કે આ બેબીને જે પ્રોબ્લેમ થયો છે એવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અમારો દિવ્યાંગ ચેરિટેબલ સેવા ટ્રસ્ટનો સંપર્ક કરી શકો છો. કેપ્શનમાં અમે તમે નંબર આપી દીધો છે, ત્યાં પર તમે ગમે ત્યારે એની ટાઈમ ફોન કરી શકો છો. ક્યાંય પણ ક્યારે મદદની જરૂર હોય કે આ વ્યક્તિ આવું છે, આ જગ્યાએ લાગતા વળગતા કે ઓળખતા હોય તમારા પરિવારમાં આજુબાજુમાં તમારી જાણવા જે પણ લોકો હોય તો અમને તમે સંપર્ક કરો, જેથી કરીને અમે એ લોકોને વ્યવસ્થિત જગ્યાએ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપી શકીએ. અમે ટ્રસ્ટીઓ 7 જણા છે, અમે 7માંથી કોઈ પણ ત્યાં પહોંચી જશે, પણ તમારું કામ નીકળી જશે. ઓકે, થેન્ક યુ.